હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા ધમાકેદાર વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છે ને રવિવાર હતો એટલે ઘણા દિવસેથી આપણે દરિયામાં નહોતા ગયા, તો દરિયામાં જવાનું છે અને ત્યાંથી જવાનું છે પિંગલેશ્વર મહાદેવે દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ જોડે રહેજો, દર્શન કરાવી મહાદેવને. મિત્રો આપણે છે ને ફાઇનલી દરિયામાં છે ને ગાડી ઉતારી દીધી છે ને હવે આપણે છે ને ઓલી સાઈડ જવાનું છે. જોવો તમે લોકેશન જોવો, આ સાઈડ દરિયો આખો ભરેલો છે, જોવો તમે સરસ મજાનું છે. તો ચાલો કન્ટિન્યુ જોડે રહેજો, આપણે આગળ જઈને ત્યાંનું લોકેશન સરસ મજાનું છે એ બતાવવાનું છે. તો ફેમિલી આપણે છે ને ફાઇનલી પિંગલેશ્વર મહાદેવ પહોંચી ગયા છે ને. તો પહેલાં તમને દર્શન કરાવવાના છે હનુમાન દાદાના, તો હનુમાન દાદાના દર્શન કરાવી દઈએ ને પછી આપણે જવાનું છે મહાદેવના દર્શન કરાવવાનું છે પિંગલેશ્વર મહાદેવના. અને જો આ સાઈડ તમે જોઈ શકો છો કે પાણી આખો દરિયો ભરેલો છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ. જોવો તમે ફેમિલી તમને મહાદેવના અને હનુમાન દાદાના દર્શન કરાવ્યા અને હવે આપણે છે ને પાછા જઈએ છીએ. તો જુઓ વાટમાં છે ને તવેર છે, તો તવેર તમને બતાવવાની હતી. જુઓ આ તવેરના ઝાડવા છે, જુઓ તમે આ તવેરના ઝાડવા છે અને તવેર કહેવાય. અને એ ખારા પાણીની અંદર જ થાય છે, દરિયાની અંદર જ થાય. તો તવેરના ઝાડવા લાટ બધના છે, જુઓ તમે આ સાઈડ છે ને બધા તવેરના ઝાડવા છે. જુઓ
તો ફેમિલી આપણે પાછા જંગલમાં પહોંચી ગયા છીએ ને આ છે કુંવારપાઠું જુઓ તમે. અને કુંવારપાઠું કહેવાય ને અમે કહીએ લાંબુ. તો અમે લાંબુ કહીએ. તો બસ પિંગલેશ્વર દર્શન કરી આવ્યા, મહાદેવના દર્શન કર્યા, પણ તમને પણ કરાવ્યા. બસ આજનો વિડીયો એટલો જ હતો. આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા આવજો. મળશું નવા વિડીયો સાથે. બાય બાય.